નમસ્કાર મિત્રો, મારા નવા વિડીયોમાં તમામ મિત્રોનું સ્વાગત કરું છું. અને મિત્રો, આજે હું તમને જણાવીશ વ્રજધામ વ્રજવાણીનો ઇતિહાસ. અને મિત્રો, 554 વર્ષ પછી પણ આજે ધ્રુડકે છે ઢોલીડાનો ઢોલ. વ્રજવાણી ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના કચ્છ જિલ્લામાં આવેલ રાપર તાલુકામાં આવેલું ઐતિહાસિક ગામ છે. વ્રજવાણીમાં 554 વર્ષ પહેલા મૃત્યુ પામેલા ઢોલીના પાળિયામાં આજે પણ નાદ સંભળાય છે. અને જો શ્રદ્ધાનો હોય વિષય તો પુરાવાની શું જરૂર? અને પુરાણમાં પણ ક્યાં પયંબરની સહી છે? જલન માત્રીની આ પંક્તિ કચ્છમાં આવેલા કેટલાય શ્રદ્ધા સ્થાનોમાં યથાર્થ ઠરે છે. ભલે તે શ્રાવણ કાવડિયા શેરિયાને કોઈ અડકી ન શકતું હોય, કાવડિયાના કુંડમાં નહાવાથી ચર્મરોગ પણ મટી જતો હોય, સણોસરા ગામ આખું રાજાશાહી વખતથી નળિયાવાળા મકાનમાં રહેતું હોય, અને કા પછી વાગડમાં આવેલું વ્રજવાણી સતી સ્મારક ખાતે 554 વર્ષ પહેલા મૃત્યુ પામેલા ઢોલીનો ઢોલ આજે પણ એના પાળિયામાં ધબૂકતો હોય. આમ તો વ્રજવાણીના ઇતિહાસને લઈને સમાજ લોકો અને લેખોમાં અણસમજતા રહેલી છે. પણ ઇતિહાસના પાના ઉથલાવીએ તો આજથી 554 વર્ષ પહેલા વાગડમાં વ્રજવાણી આહીરો નેસડાઓમાં વસવાટ કરતા હતા. અને મિત્રો, એ સમયે અખાત્રીજના મેળામાં યુવાનો મલ કુસ્તી કરી રહ્યા હતા, બાળકો હિંચકા ખાઈ રહ્યા હતા, અને નેસડાની 140 આહીરાણીઓ સવારના પહોરથી ઢોલના તાલે કદમતાલ મિલાવીને રમી રહી હતી. ઢોલીની થાપ પડતી ગઈ અને ધ્રુજારી ઉત્પન્ન થતી ગઈ, અને 140 આહીરાણીઓ હાથી દાંતના જાડા સુડલા પગમાં કાંબી કડલો પહેરી રાસડા લેતી રહી. અને આવી જ રીતે રાત આખી વીતી ગઈ, અને ત્યાં સુધી તેઓના પગ રાહડા રમતા થંભ્યા જ નહીં. અને હમી હાંસથી પશુઓને દોવાનું અને રાતનું વાળું પણ બાકી હતું. અને ત્યારે નાના બાળકો રોતા રોતા ભૂખ્યા પેટે સૂઈ ગયા હતા. બીજા દિવસના પ્રથમ પહોરે ગામના આહીરોનો મગજ ગયો, અને સ્થળે જઈને જોયું તો બધી આહીરાણીઓ રાસ રમવામાં મશગુલ હતી. અને ત્યારે આહીરાણીઓને આને કાને કરીને સમજાવવાનો પ્રયત્ન કર્યો, પણ ત્યારે કોઈ માન્યું નહીં. અને ત્યારે આહીરોએ ગુસ્સામાં આવીને ઢોલીને તલવારનો ઝાટકો મારતા તે તત્કાળ મૃત્યુ પામ્યો. અને પણ ત્યારે જેમ ધડ અને હાથના ઢોલ ઉપર થાપા પડતા જ રહ્યા. સૂરની પ્રેમી અને કૃષ્ણની ધૂન પર રાસ રમતી આહીરાણીઓ ગોપીઓની જેમ થંભી ગઈ. અને ત્યારે આહીરાણીઓએ ઘરે જવાનો ઇનકાર કરી તેઓએ સંગીતના પ્રેમ વિયોગમાં ત્યાં ને ત્યાં જ પ્રાણનો ત્યાગ કર્યો. અને એ જગ્યા પર આજે તે સતીઓના 140 પાળિયા ઉભેલા છે. અને હાલમાં ઢોલીનો પાળિયો અને નવું બનેલું સતી સ્મારક પણ છે. અને જેમાં ઢોલીના પાળિયામાં આજે પણ કાન ધરતા એક બીટ સંભળાય છે, એક અવાજ આવે છે, અને માઇક્રોવેવની જેવી જ ધ્રુજારી ઉત્પન્ન થાય છે. વર્ષોથી સાંભળવામાં આવતી આ દંતકથાને ઘણા શ્રદ્ધાળુઓએ સાક્ષાત્કાર કર્યો છે. અને આજના વિજ્ઞાન યુગમાં પણ ભલે આપણે આ વાત ન માનીએ, પણ આ બધી વાત હકીકત છે. અને ભલે પછી આ સત્યની પાછળ લોકોની આસ્થાનો તીર્થ ભ્રમ હોય, કે પછી આ જગ્યાની પવિત્રતા હોય, અને આજે ધબૂકી રહેલા ઢોલીનું જોમ હોય, કે પછી 140 આહીરાણીઓનું સત હોય, જે પણ હોય, પણ અહીં આવનારા પ્રવાસીઓ હોંશે હોંશે આ વાતની અનુભૂતિ કરવા સ્મારકની પાછળ આવેલા ઢોલીના પાળીએ કાન જરૂર ધરે છે, અને અવાજ પણ સંભળાય છે. અને અમુક પ્રવાસીઓ તો દરેક પાળીએ જઈ જઈને અન્ય વાતની સત્યતા ચકાસતા હોય છે કે ઢોલીના પાળિયામાં તો અવાજ ધ્રુપકે છે, પણ શું એ ઢોલી બાદ સત લેનારી આહીરાણીઓના પાળિયામાં પણ કંઈક છે કે નહીં? અને એ જગ્યા પર લાકડીને ટેકે કરસલીવાળા શહેરે ઉભેલા 7 દાયકા વટાવી ચૂકેલા સ્થળના ઇતિહાસથી માહિતીગાર કરનાર વાલજીભાઈ વરસંત અને અન્ય એક વડીલે તળપતી ભાષામાં જણાવ્યું હતું કે અગાઉની કહેવતો સાચી છે. એમની ભાષામાં કહું તો મોરેની કહેવત હાચી છે. બાપલા, જે પણ હોય, શ્રદ્ધાના વિષયમાં પુરાવા ન હોય એ નક્કી છે. અને બીજી લોકવાયકા પણ એ કહે છે કે લાખિયાર વીરાનો રાજા જામ રાયમલજીને અમદાવાદના સુલતાન સામે વાંધો પડ્યો. સુલતાનનો સેનાપતિ સેના સાથે રાયમલજી પર ચડી આવ્યો. કચ્છના અંતરજાર પાસે બંને સેના આમને સામને ટકરાઈ. બીજીનું વિધાન કહો કે સંજોગ. અને ત્યારે આ જગ્યા પર આહીરોની 7 વીસુ જાનું પરણીને પાછી વળતા રસ્તામાં ખાવા પીવા, બળદ ઘોડા ઊંટોને, નિરણપુરોને પાણી કરાવવા અને રાતવાસો કરવા રોકાણ કર્યું. અને એ જ સમયે બંને બાજુ સેનાથી ઘેરાઈ ગયા. અને આ 7 વીસુ જાનુમાં 140 વરરાજાઓ અને એટલી જ 140 કન્યાઓ અને બધી જાનુના વળાવિયાઓ, લૂંટારાઓ અને બહારવટિયાના રક્ષણ માટેના મલ્લો, સુરવીરો, જાનૈયાઓ અને જાનડીઓ, સગાવાલાઓ સાથે મોટો રસાલો હતો. અને તે જ સમયમાં સિદ્ધપુર, પાટણ, રાધનપુર, વાગડ પ્રદેશ એટલે કે રાપરથી સિંધ સુધીનો વિસ્તાર આહીરોથી સલોસલ હતો.
અને તે સમયે સિંધના સુમરાઓ કબાલીઓના લૂંટારાઓથી બસવા જાનુને એક સાથે ચાલવું પડતું હતું. જાનુ સાથે મોટો કાફલાનું રોકાણ હોય તો સ્વાભાવિક છે રાસ ગરબા હોવાના જ. બંને સેનાઓ વચ્ચે ઘેરાઈ જવાથી તથા આહિર સુરવીર પ્રજા હોવાથી 140 વરરાજા સાથે જાનના રાજાનો પક્ષ લઈને સુલતાનની સેના સામે ઝુકાવ્યું. મીંઢોળબંધ 140 વરરાજાઓ મૃત્યુ પામ્યા અને મીંઢોળબંધ કન્યાઓએ તથા જાનની મહિલાઓમાં જેના જેના પતિઓ મરાયા તેઓ પોતાના પતિઓ સાથે સતીઓ થઈ ગઈ. અને આ જ જગ્યાએ આહિરોના 140 જાનુના વીર પુરુષો શહીદ થયા અને 140 કન્યાઓ ઉપરાંત અનેક મહિલાઓ સતીઓ થઈ. જય દ્વારકાધીશ.